પણ મારે તમને આજે મૂળ ભાવ જે સુદામ ચરિત્રની કથામાં જે મૂળ રહસ્ય પડ્યું છે મારા આ સુદામાની કથા શું મને તમને સંદેશો આપે છે? આપણે બધા જાણીએ છીએ કે સુદામા ગરીબ બ્રાહ્મણ છે, પણ ભાગવતકાર એમ કહે છે સુદામાને ગરીબ કહીને કોઈ ગાળ ન દેતા ક્યારે. કારણ સુદામા જેવો અમીર માણસ આ જગતમાં ક્યાંય નથી મનસુખભાઈ. સુદામા જેવો ધનવાન માણસ કોઈ નથી આ જગતમાં. એટલા માટે કહું છું, બહુ સમજી વિચારીને આ વાક્ય બોલી રહ્યો છું. ભલે એની પાસે રહેવા માટે ઝૂંપડું હતું, પહેરવા માટે પૂરા કપડા નહોતા, જમવા માટે જુવાર નહોતી, છતાં પણ આ ધરતી ઉપરનો સૌથી અમીરમાં અમીર માણસ કોઈ હોય તો સુદામા બ્રાહ્મણ હતો. કારણ કે ધનવાનમાં ધનવાન માણસ પણ ભગવાન પાસે માગ્યા વગર રહી નથી શકતો. અને સુદામા બ્રાહ્મણે કંઈ જ ન હોવા છતાં પોતાના દીકરાઓ 2-3 દિવસ ભૂખા રાખતા હોય છતાં પણ આ જગતમાં 2 હાથવાળા પાસે નહીં પણ 1000 હાથવાળા પાસે કોઈથી માગવું નહીં, આવું વરદાન, આવું એને એક નિયમ લઈ, આવો વ્રત લઈ અને જે માણસ જીવન જીવે છે આ જગતમાં સૌથી અમીર છે માણસ. અયાચક વ્રત છે, કોઈ પાસે માગવું નહીં ક્યારે, મરી જાવ પણ માગવું નહીં ક્યારે. એવા સુદામદેવ બ્રાહ્મણ છે. અને એના માટે અહીંયા શબ્દ વાપરો પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. ભાગવતમાં 2 વ્યક્તિઓને પ્રશાંતાત્મા કહ્યા, એક પ્રહલાદને અને એક અહીંયા સુદામદેવ બ્રાહ્મણને કહ્યા છે. કારણ કે શાંત હોય ક્યારેક અશાંત બને, પણ પ્રશાંત કોઈ દી અશાંત ન બને. વાત એવા ભગવાન કૃષ્ણના મિત્ર સુદામદેવ બ્રાહ્મણ છે. સુશીલા નારી છે, 2 બાળકો છે. જમવા ઘરમાં પૂરું અનાજ નહોતું એટલે એક વખતના સમય બાળકો રડતા રડતા કહે છે, માં ભૂખ લાગી છે, કંઈક જમવા આપો ને. માને દુઃખ થયું, આંખમાં આંસુ આવી ગયા. ભગવાનને કહે છે, ભગવાન માં બનાવી હતી તો મારા છોકરાને જમાડી શકું એટલું અનાજ આપવું હતું, જો આટલી જ ગરીબાઈ આપી હતી તો તમારે મને માં નહોતી બનાવી. પણ એવા સમયે એક સ્મૃતિ આવી ગઈ કે મારા પતિ મને એમ કહેતા હતા કે દ્વારિકાવાળા કૃષ્ણ મારા મિત્ર છે, દ્વારિકાવાળા તો અંતર્યામી છે. દ્વારકાવાળા તો અંતર્યામી છે. તો લાભને મારા પતિને કહું જરા એને મળી આવે. જો એને મળવા જશે એટલે ભલે મારા પતિ માગશે નહીં પણ એ એને ઢંગથી ઓળખી જશે અને ત્યાંથી પાછા નહીં આવવા દે. કારણ કે લક્ષ્મીનો નાચ છે. એટલે સુશીલાએ કહ્યું કે પતિદેવ તમને યાદ છે તમે એક વખતના સમય વાત કરતા હતા કે દ્વારિકાવાળા કૃષ્ણ તમારા મિત્ર? અરે હા હા સુશીલા, અમે 2 સાંદીપની ઋષિના આશ્રમમાં હારે ભણતા. એ મારો પાક્કો મિત્ર છે કૃષ્ણ. તો જાવ ને તમે એને મળી આવો ને. સુદામદેવ સમજી જાય છે શું કામ કહે છે. એટલે સુદામા કહે છે પણ એ ક્યાં રહેતા હોય, ક્યાં મળે મને થોડી ખબર હોય. અમે તો 2 વિખુટા પડ્યા આશ્રમમાંથી, પછી મળ્યા નથી કોઈ દિવસ. ક્યાં રહેતા છે કોને ખબર. સુશીલાએ તરત કીધું, એ દ્વારિકામાં રહે છે. સુશીલાએ તરત કહ્યું, દ્વારિકામાં રહે છે, તમને દ્વારિકામાં મળી જશે. તમે જુઓ, જેને કોઈ જાતની અપેક્ષા નથી, એને ખબર નથી મારો મિત્ર ક્યાં રહે છે, કઈ ખબર નથી. જેને કંઈક જોઈએ છે, જેને કંઈક મેળવવું છે, એને બધી ખબર છે કૃષ્ણ ક્યાં મળશે, ક્યાં રહે છે, કેટલા વાગે મળશે, શું કરે છે, બધી ખબર હોય. આપણું પણ આવું જ છે. જેની પાસેથી આપણને અપેક્ષા હોય ને, એ ક્યારે ઓફિસે આવે, ક્યારે ઓફિસે જાય છે, એના ગાડી કઈ છે, આ બધી આપણને ખબર હોય. બાકી આપણે જેનું કામ નથી ને એની કોઈ ડાયરી આપણી પાસે નથી હોતી. આ નરી વાસ્તવિકતા છે. તમારે જેની પાસેથી જોઈએ છે કંઈક, તમારે જેનું કામ છે એની તમે યાદી કરો છો. અહીંયા સુદામાને તો કોઈનું કામ નથી, ન 2 હાથવાળાનું છે, ન 1000 હાથવાળાનું છે. એને ખબર નથી મારા કૃષ્ણ ક્યાં મળશે. સુશીલાએ કહ્યું, તમને દ્વારિકા મળશે, જાવ ને. અરે પણ હું જાવ, તમને તો ખબર છે મારે અયાચક વ્રત છે, હું માગું નહીં, મરી જાવ. પણ અને સુશીલા કે હું માગવાનું ક્યાં કહું છું, તમે ખાલી તમારા મિત્રને મળી આવો, દ્વારિકાધીશના દર્શન કરી આવો. અરે દ્વારિકાનાથના દર્શન કરવા દ્વારિકા જવું પડે? દ્વારિકાનાથના દર્શન તો મને અહીંયા આંખો બંધ કરું ને અહીંયા જ થઈ જાય છે. સુદામાએ વિચાર કર્યો
કે મારી પત્ની કઈ માંગ્યું નથી, ક્યારે આ પહેલી વાર માંગ્યું છે, લાવ દઉં. પણ જતા જતા આમ અચકાટ થઈ ગયું, જાઉં ખાલી હાથે કેમ જાઉં? કોઈના ઘરે ખાલી હાથે જવાય નહીં. નાના છોકરા હોય તો એના માટે કઈક ખાવાનું લઈ જવું જોઈએ. ભગવાનના મંદિરે જઈએ તો ભગવાન માટે પ્રસાદ લઈ જવો જોઈએ. ભગવાનને અર્પણ કરવા કંઈક નું કંઈક વસ્તુ લઈ જવી જોઈએ. સુદામાએ કહ્યું, અરે પણ સુશીલા, તમે કહો છો હું જાઉં, હું કૃષ્ણ તો વંદન કરી લઉં, હાલો, પણ એના છોકરા મારી પાસે આવે તો એને હું ધરવું? એટલે સુશીલા પડોશમાંથી 2 મુઠ્ઠી પૌવા માંગી લાવ્યા છે. 2 મુઠ્ઠી પૌવા માંગી લાવ્યા, અમે પાછા આપી દેશું. પણ એક કથા ત્યાં જોવા જેવી એ છે કે સુશીલાએ પડોશમાંથી લઈ આવેલા પૌવા પોતાના અંગ ઉપરની સાડીમાંથી એક ટુકડો ફાડી અને એમાં પોટલી વાળી 5 દાણા પોતાના ઘરમાં પોતાના છોકરા ભૂખ્યા હતા એને ખવડાવવા ન રાખ્યા. કારણ જેના માટે માંગ્યું છે બધું એને આપી દેવું જોઈએ. જેના માટે લઈ આવ્યા છે એને આપી દેવું જોઈએ. આવો જેનો ભાવ છે. અને સુદામદેવને આપે છે. સુદામદેવને જરા સંકોચ થયો, આ પૌવા દેવાના મારે. એટલે સુશીલાએ કહ્યું, પતિદેવ સાંભળો, તમને કદાચ એમ લાગે કે મને શરમ આવે છે તો ચિંતા ન કરતા, તમારા મિત્રના હાથમાં આપીને કેજો, લે તારી ભાભી સુશીલાએ આપ્યું છે તારા માટે. સુદામદેવ બ્રાહ્મણ હાલતા થાય છે. સુશીલાએ એક સંદેશો પણ આપ્યો છે, કૃષ્ણ મારો એક સંદેશો કહેજો ને. હા સુશીલા. એ સંદેશો અને પૌવાને લઈ અને સુદામદેવ બ્રાહ્મણ નીકળે છે. ચાલતા ચાલતા ભગવાનનું નામ લેતા લેતા દ્વારિકાના માર્ગ ઉપર ચડ્યા છે. પણ પોરબંદરની બહાર નીકળ્યા થાકી ગયા. કારણ પગમાં પગરખા નથી, શરીરમાં બળ નથી, કારણ કે 3 દિવસના ઉપવાસ લાગી ગયા છે. પાણી ઉપર જીવન જીવાઈ રહ્યું છે. એટલે થાકી ગયા એટલે સુઈ જાય છે એક વૃક્ષ નીચે. ભગવાને આજ્ઞા કરી એટલે ગરુડ એમને લઈ અને દ્વારિકાની બહાર મૂકી આવે છે. વળી પાછા જાગ્રત થયા અને ચાલતા થયા. એક નગર દેખાય છે, દ્વારિકા નગરી આવી ગઈ. આનંદ થઈ ગયો. દ્વારિકાના નાથનો મહેલ પૂછતા પૂછતા આવે છે. ભાગવતમાં લખ્યું છે, બ્રાહ્મણોને ભગવાન કૃષ્ણ મળવા માટે કોઈની મંજૂરી લેવી નહોતી પડતી. પણ અહીંયા એકમાત્ર રોચક કથા માટે થોડુંક અહીંયા ક્ષેપક કર્યો છે કે દ્વારપાળને રોકે છે અને એને અંદર જવા દેતા નથી. ઘણું બધું દાન આપવાની વાત કરે છે, ભોજન કરાવવાની વાત કરે છે, વસ્ત્ર આપવાની વાત કરે છે. પણ સુદામા ના પાડે છે, હું કાંઈ નહીં લઉં, મારે કૃષ્ણને મળવું છે, હું એનો મિત્ર છું. એનો મિત્ર છું કહ્યું એટલે દ્વારપાળો હસે છે. એમાં એક દ્વારપાળે જરા વિવેક કરીને કહ્યું, બાપજી આપ ઉભા રહો, હું મારા મહારાજને જઈને તમારા સમાચાર આપું. જોઈ એમ કે છે કે મારો મિત્ર છે ને અંદર આવવા દો તો હું અંદર જવા દઈશ, નકર નહીં જવા દઉં. અરે હા જાવ ને, કયો ને, હું પોરબંદર થી આવું છું, એનો મિત્ર છું, મારું નામ સુદામો છે. ભલે આપ ઉભા રહ્યો. બરાબર બપોરનો સમય હતો. ભગવાન જમી કાઢવી અને ઝૂલામાંથી બેઠા બેઠા ઝૂલતા હતા. અને રૂકમણીજી ભગવાનને પાનનું બીડલું બગાડતા. ભગવાન પાનના બીડલા ખાતા હતા. એમાં તમાકુ નહોતી, બીડલું હતું, બીડું. અને બીડું ગમે ખાઈ શકે. ભગવાને બીડલું ખાતા હતા. આપણે બીડલું ખાવું, પાનનું બીડું ખાવું, તમાકુ વાળું ન ખાવું. અમુક અમુક તો આમ તમે જુઓ તો અહીં રહોળી થઈ ને એવી ડટ્ટી ચડાવી દેખાય. એમ અહીંયા ડટ્ટી ચડાવે. આપણને થાય કે આને મધમાખી કરડી ગઈ છે. શું દ્વારપાળ આવીને ભગવાન કૃષ્ણ સંદેશો આપે છે કે આંગણે ભૂદેવ આવ્યા છે, ફાટેલા તૂટેલા કપડા પહેર્યા છે, હાવ દુબળું પતલું શરીર છે. તો કે છે જાવે ને ધન દઈ દો, જે જોઈ આપી દો. અરે બાપજી અનાજ લેવાની ના પાડે છે. લાગે છે ઘણા દિવસથી ભોજન નીકળ્યું. અરે તો એને જમાડી દો ને પ્રેમથી. પણ પ્રભુ જમવાની ના પાડે છે. એક જ વાતને લઈને બેઠા છે, મારે કૃષ્ણને મળવું છે, મારે કૃષ્ણને મળવું છે. એક જ વાત કરે છે કે હું કનૈયાનો મિત્ર છું, હું કનૈયાનો મિત્ર છું. ભગવાન કે મારો મિત્ર? હા પ્રભુ તમારા મિત્ર છે એમ કહે છે. અને એને સંદેશો દેવડાવ્યો છે, જાવ ને જઈને કૃષ્ણ કહો ને કે હું એનો મિત્ર છું, પોરબંદર થી આવું છું અને મારું નામ સુદામો છે. મારું નામ સુદામો છે શબ્દ સાંભળ્યા અને ભગવાન ઝૂલા પરથી કૂદી પડ્યા છે.